પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દિલાવર ધંધુકિયાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે। સરકારી ફરજમાં અડચણ અને હુમલાના આરોપમાં કોર્ટે તેઓને દોષિત જાહેર કર્યા છે। પીજીવીસીએલના અધિકારી હસમુખભાઈ સાવલિયાની ફરિયાદથી આ કેસ સમગ્ર નોંધાયો હતો। વિવિધ સરકારી અધિકારી અને સાક્ષીઓના કોર્ટે નિવેદન પણ નોંધ્યા હતા। સીસીટીવી સહિતના દસ્તાવેજી પુરાવાઓ દોષિત ઠેરવવામાં મહત્વના સાબિત થયા છે। ત્યારે જૂનાગઢમાં આ સમગ્ર ઘટના કે જ્યાં દોષિત લોકોને બંનેને જાહેર કરવામાં આવ્યા છે। જૂનાગઢમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને દિલાવર ધંધુકિયાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। કિરીટ પટેલને 1 વર્ષની સાદી સજા ફટકારવામાં આવી છે। સરકારી ફરજમાં અડચણ અને હુમલાના આરોપમાં કોર્ટે તેઓને દોષિત જાહેર કર્યા છે। આ સાથે જે સીસીટીવી ફૂટેજ હતા, સીસીટીવી ફૂટેજ પણ જે આરોપીઓ છે તેઓને દોષિત ઠેરવવામાં વધારે મહત્વનું કામગીરી તેણે કરી છે, વધારે કારગત નીવડ્યા છે। પીજીવીસીએલના અધિકારી હસમુખભાઈ સાવલિયાની ફરિયાદથી કેસ નોંધાયો। વિવિધ સરકારી અધિકારી અને સાક્ષીઓના કોર્ટે નિવેદન પણ નોંધ્યા। આ સાથે જે સીસીટીવી છે તે સીસીટીવી સહિતના દસ્તાવેજો